નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક વખત રૂઢિપ્રયોગો અને કહેવતોના ભાગ 11ની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે 20 જેટલા રૂઢિપ્રયોગો અને કહેવતો વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। સુમંતર થઈ જવું એટલે નાસી જવું। છેટું પડવું એટલે એકબીજા વચ્ચે અંતર વધવું। છેડે ગાંઠ વાળવી એટલે નિશ્ચય કરવો। છેડે બાંધવું એટલે ભેગું કરવું। છેડો ફાડવો એટલે અલગ થઈ જવું। છેલ્લા પ્રણામ એટલે ફરીથી મળવાની આશા ન હોવી। છેલ્લી અવસ્થા આવવી એટલે ઘડપણ આવવું। છેલ્લી ઘડી આવવી એટલે મરણની વેળા આવવી। છોક રમત કરવી એટલે બાળ બુદ્ધિએ વર્તવું। જખ મારીને એટલે હારી કે થાકી જઈને પોતાની મરજી વિરુદ્ધ કામ કરવાની ફરજ પડવી। જગત જીતવું એટલે સૌને રાજી રાખી લોકોમાં યશ મેળવવો। જગન કરવો એટલે ભારે મોટું કામ કરી નાખવું। જડ ઉખેડવી એટલે પોતાની મૂળ સ્થિતિએ ન આવી શકે તેવો નાશ કરવો। જડ પકડવી એટલે સ્થાયી થવું। જડબું ભાંગી નાખવું એટલે મરણ તોલ માર મારવો। જતું કરવું એટલે માફ કરવું। જબાન બંધ કરવી એટલે ચૂપ કરવું। જડ જેવું એટલે દુઃખ અને ત્રાસ આપે તેવું। જમના દૂત જેવું એટલે નિર્દય અને કઠોર હૈયાનું। જમીન આસમાનનો ફરક હોવો એટલે ઘણો જ મોટો ફરક હોવો। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ભાગ 11ના 20 જેટલા રૂઢિપ્રયોગો અને કહેવતો। મિત્રો, આપણે આ સિરીઝ એકદમ ચાલુ રાખવાની છે, એટલા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો, વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં।